પ્રેમાંધ પતિએ પત્નીનો કાંટો કાઢી લાશ કેનાલમાં ફેંકી. કઠલાલ નજીક પિકઅપના ચાલકે બાઇકને ટક્કર માર્યાનું તરકટ રચ્યું. ઘરમાં હત્યા કરી કોથળામાં ભરી નિકાલ કર્યો. કઠલાલ વિસ્તારમાં થોડા સમય અગાઉ બનેલી એક માર્ગ અકસ્માતની ઘટનામાં નવો અને અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. અકસ્માતની ફરિયાદ નોંધાવનાર પતિ જ ખુદ પત્નીનો હત્યારો હોવાનો પર્દાફાશ કઠલાલ પોલીસે કર્યો છે. અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધને કારણે પત્ની નડતરરૂપ બનતી હોવાથી પતિએ તેની નિર્મમ હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી અને સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો કારસો રચ્યો હતો. અકસ્માતની ઉપજાવી કાઢેલી વાર્તા. પોલીસ વિગતો મુજબ આરોપી પતિ નરેશ ગણપત પરમારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક પિકઅપ ડાલાના ચાલકે તેમની બાઇકને ટક્કર મારી. આ અકસ્માતને કારણે બાઇકની પાછળ બેઠેલી તેની પત્ની રોડ બાજુમાં આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં પડી ગઈ અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. પતિની આ ફરિયાદને આધારે પોલીસે શરૂઆતમાં અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસને શંકારે તપાસ. ઘટના સ્થળની પરિસ્થિતિને પતિની વારંવાર બદલાતી વિગતોને કારણે પોલીસની પ્રથમ જ આ મામલો શંકાસ્પદ જણાયો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. અકસ્માતની કડીઓ મેળવવા માટે આસપાસના લોકોની પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી લેવામાં આવી હતી. પોલીસની કડક પૂછપરછ અને પુરાવા સામે આવતા અંતે પતિ ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. હત્યાનું કાવતરું. આરોપી નરેશ પરમારે કબૂલાત કરી હતી કે તેને અન્ય એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ અફેરની જાણ પત્નીને થઈ જતાં ઘરમાં અવારનવાર મોટા ઝઘડા થયા હતા. રોજબરોજના કંકાસથી કંટાળી પ્રેમિકા સાથે રહેવાના આશયથી તેણે પત્નીને રસ્તામાંથી હટાવી દેવાનું કુર કાવતરું ઘડી કાઢ્યું હતું. ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીના જણાવ્યા અનુસાર આરોપીએ ઘડેલા પ્લાન મુજબ તેણે ઘરમાં જ પત્નીની હત્યા કરી દીધી હતી. પત્નીની મોત બાદ પુરાવાનો નાશ કરવા માટે તેણે લાશને એક કોથળામાં ભરી દીધી અને તેને પોતાની બાઇક પર મૂકી નર્મદાની મુખ્ય કેનાલ તરફ ગયો હતો. ત્યાં તેણે લાશને કેનાલમાં વહેતા પાણીમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ પિકઅપ ડાલાની ટક્કરથી પત્ની કેનાલમાં ખાબકી હોવાનું અકસ્માતનું નાટક રચ્યું હતું.